હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું આ વિડીયોમાં તમારા માટે ટેટ-ટાટના પર્યાવરણ વિષયના MCQ લઈને આવી ગયો છું। જો તમારે આ લેક્ચરની PDF જોઈતી હોય તો હું જે નંબર પર આપું એ નંબર પર મેસેજ કરજો। નંબર છે 7283894109। ઓકે, 7283894109 નંબર પર હાય લખીને પર્યાવરણ PDF મેસેજ કરી દેજો। હાય મેસેજ નીચે લખજો પર્યાવરણ PDF। QR કોડ આવશે એમાં તને એમના પર 10 રૂપિયાનું એક મામૂલી પેમેન્ટ છે કે 10 રૂપિયાનું તમે પેમેન્ટ કરી દેશો તો હું તમને PDF સેન્ડ કરી દેજો। પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલવાનો તમારે રહેશે। બહુ મહેનત પડે છે 100 ક્વેશ્ચન બનાવવામાં, ટાઈપ કરવામાં, ખોરવામાં। ઓકે, નંબર એક વાર ફરીથી લખી દઉં 7283894109 આ નંબર પર મેસેજ કરીને હાય કરજો। નીચે લખજો પર્યાવરણ PDF। પર્યાવરણ PDF 10 રૂપિયાનું પેમેન્ટ છે, મામૂલી પેમેન્ટ છે 10 રૂપિયાનું। 10 રૂપિયાનું પેમેન્ટ થઈ જશે એટલે તમારામાં PDF આવી જશે વિથ આન્સર સાથે, સાચા આન્સર સાથે। તો ચાલો આજે ચાલુ કરીએ આજનો પહેલો પ્રશ્ન। અને તમારે PDF ના લેવી હોય તો યુટ્યુબમાં તો વિડીયો છે, આમાં તમે જોઈને બનાવી શકો છો તમારી નોટ જાતે તમે। ચલો તો આજનો પહેલો પ્રશ્ન, પર્યાવરણનું મુખ્ય ઘટક કયું નથી? ઓપ્શન નંબર A જીવમંડળ, ઓપ્શન નંબર B જળમંડળ, ઓપ્શન નંબર C કૃષિમંડળ, ઓપ્શન નંબર D વાયુમંડળ। તો આનો જવાબ છે કૃષિમંડળ એ પર્યાવરણનું મુખ્ય ઘટક નથી। C ઇઝ ધ રાઈટ આન્સર। જીવમંડળ પણ છે, જળમંડળ પણ છે અને વાયુમંડળ પણ પર્યાવરણના ઘટક છે। કૃષિમંડળ પર્યાવરણનું ઘટક નથી, તેથી આન્સર આપણો કૃષિમંડળ આવશે। બીજો પ્રશ્ન, પૃથ્વીની આસપાસ રહેલી વાયુઓની સ્તર કે વાયુની જે આપણી પૃથ્વી છે અને એની આસપાસ આ રહેલી છે વાયુઓના સ્તર, આ વાયુઓના સ્તરને શું કહેવામાં આવે? જળમંડળ, વાયુમંડળ, ભૂમંડળ કે જીવમંડળ? તો સાચો જવાબ છે વાયુમંડળ। બી ઇઝ ધ રાઈટ આન્સર। ત્રીજા નંબરનો પ્રશ્ન, ઓઝોન સ્તર સૌથી વધુ કયા મંડળમાં છે? ઓઝોન સ્તર સૌથી વધુ કયા મંડળમાં છે? ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર કે થર્મોસ્ફિયર? તો ઓઝોન સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં છે કે સમતાપ આવરણમાં છે। ઓકે, આમાં 4 આવરણ હોય। આપણી આ પૃથ્વી છે, 1 2 3 4 બરોબર। એમાં હોય પહેલામાં તાપમાન ઘટે, બીજામાં તાપમાન વધે, ત્રીજામાં તાપમાન ઘટે અને ચોથામાં તાપમાન વધે। આ રીતના હોય તાપમાન, બરાબર। પણ આપણે જે ઓઝોન સ્તર છે આ બીજા મંડળમાં હોય। આ ઓઝોનનું સ્તર અહીંયા સૌથી વધારે હોય। ઓકે, ઓઝોનનું સ્તર અહીંયા સૌથી વધારે હોય। પહેલું આવે એને ક્ષોભાવરણ કહેવાય, ક્ષોભાવરણ। ઓકે, પહેલું આવે એને ક્ષોભાવરણ કહેવાય। બીજું છે એને સમતાપ કહેવાય, સમતાપ આવરણ। છેલ્લું છે એના ઉષ્માવરણ કહેવાય। ના આ છે યલો વાળું પીળું એને મધ્યાવરણ કહેવાય। ઓકે, મધ્યાવરણ, સમતાપ આવરણ, આ ક્ષોભાવરણ પહેલું અને આ ઉષ્મા આવરણ। એના ગુજરાતી નામ યાદ આપણે રાખવાના। ઓકે, તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે। પહેલું સ્ટ્રોપો, બરોબર, એને અહીંયા લખી દઉં સ્ટ્રોપોને કહેવાય પહેલું ક્ષોભાવરણ કીધું આપણે। સ્ટ્રેટોને કહેવાય સમતાપ આવરણ, મેસોને કહેવાય મધ્યાવરણ અને થર્મોને કહેવાય ઉષ્મા આવરણ।
યાદ રાખજો. આના ગુજરાતી અને ઇંગ્લિશ બંને નામ યાદ રાખવા પડે. અત્યારે ઓપ્શનમાં અત્યારે આપણને ઇંગ્લિશ આપેલા, કોઈક વખત ગુજરાતી પણ આપી શકે છે. ટ્રોપોનસ સ્કોપ આવરણ કહેવાય, સ્ટ્રેટોનો સમતાપ, મેસોનો મધ્યાવરણ અને થર્મોસ્ફિયરના ઉષ્મા આવરણ કહેવામાં આવે છે. ઓકે, હવે આગળનો પ્રશ્ન નંબર 4. ગ્રીન હાઉસ અસર માટે મુખ્યત્વે જવાબદાર વાયુઓ કયા? નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે હિલિયમ? તો સાચો આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ. સી ઇઝ ધ રાઈટ આન્સર. 5મા નંબરનો પ્રશ્ન. પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન, 2 ઓક્ટોબર, 10 ડિસેમ્બર, 12 જાન્યુઆરી. તો 5 જૂને ઉજવવામાં આવે છે પર્યાવરણ દિવસ. એ ઇઝ ધ રાઈટ આન્સર. હવે તમારે આના માટે એક વસ્તુ કરવાની કે પર્યાવરણને લગતા દિવસો અહીંયા લખી દેવાના, દિવસો અને સામે તારીખ. આમાં એકાદ પ્રશ્ન તમને પૂછવાની સંભાવના વધી જાય છે મોસ્ટ ટાઈમથી. બરાબર, પર્યાવરણને લગતા દિવસો હોય, એક બાજુ દિવસો તમે લખી દો અને એક બાજુ તારીખ લખી દો, એટલે બધું એક જ વસ્તુ તમારે એક જ પેજ પર મળી જાય, અલગ અલગ ખોરવા જવું ના પડે. તો આને નોટ કહેવાય. આવી રીતે નોટ બનાવે કે પર્યાવરણના દિવસો લખી દો અને તારીખ લખી દો, એટલે તમને બીજા ખોરવા જવું પડે નહીં. ઓકે, આગળનો પ્રશ્ન. હવે વનીકરણનો અર્થ શું થાય? વૃક્ષો કાપવા, નવા ઝાડ વાવવા, ખાણકામ કે જમીન સમતલ કરવી? તો આનો સાચો આન્સર આવશે નવા ઝાડ વાવવા. બી ઇઝ ધ રાઈટ આન્સર. 7મા નંબરનો પ્રશ્ન. બાયોમનો અર્થ શું થાય? બાયોમનો અર્થ શું થાય? મોટું પર્યાવરણ પ્રદેશ, પ્રાણી પ્રકાર, માટી પ્રકાર કે પર્વત વિસ્તાર? તો એનો સાચો જવાબ છે મોટો પર્યાવરણ પ્રદેશ. એ ઇઝ ધ રાઈટ આન્સર. 8મા નંબરનો પ્રશ્ન. ઇકોલોજી શબ્દ કોના દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો? હેકલ દ્વારા, ડાર્વિન દ્વારા, એરિસ્ટોટલ દ્વારા કે લેમાર્ક દ્વારા? તો આનો સાચો જવાબ આવશે હેકલ. એ ઇઝ ધ રાઈટ આન્સર. 9મા નંબરનો પ્રશ્ન. ફોસિલ ઇંધણનું ઉદાહરણ કયું? સોલાર, વાયુ ઉર્જા, કોલસો કે જલ વિદ્યુત? તો એનું ફોસિલ ઇંધણનું ઉદાહરણ છે કોલસો. સી ઇઝ ધ રાઈટ આન્સર. 10મા નંબરનો પ્રશ્ન. પાણીનો ચક્ર એ કયા પ્રકારનો ચક્ર છે? આ તો એકદમ સહેલો પ્રશ્ન, પણ તમે સહેલો ના સમજતા. ઓકે, ભૂરાસાયણિક, દ્રવ્ય ચક્ર, જળ ચક્ર કે પરિભ્રમણ ચક્ર? પાણીનું ચક્ર એ કયા પ્રકારનું? તમારા મનમાં પહેલો જ આવશે કે જળ ચક્ર એનો સાચો જવાબ છે. ઓકે, પણ એ તમને પહેલાથી કહી દઉં, જળ ચક્ર આનો જવાબ આવે નહીં. બોલો હવે, ભૂરાસાયણિક ચક્ર, દ્રવ્ય ચક્ર કે પરિભ્રમણ? તો આનો સાચો જવાબ છે દ્રવ્ય ચક્ર છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 11મા નંબરનો પ્રશ્ન. બાયોડાયવર્સિટીનો અર્થ શું થાય? જમીનનો પ્રકાર, જીવજંતુઓની વિવિધતા, પર્યાવરણ પ્રદૂષણ, વનસ્પતિ નાશ? તો બાયોડાયવર્સિટીનો અર્થ થાય છે જીવજંતુઓની વિવિધતા. બી ઇઝ ધ રાઈટ આન્સર. 12મા નંબરનો પ્રશ્ન. ગંગા એક્શન પ્લાન ક્યારે શરૂ થયો હતો? ઓપ્શન નંબર એ 1985, ઓપ્શન નંબર બી 1990, ઓપ્શન નંબર સી 1970, ઓપ્શન નંબર ડી 2000? તો આનો સાચો જવાબ આવશે 1985માં ગંગા એક્શન પ્લાન ચાલુ થયો હતો. એ ઇઝ ધ રાઈટ આન્સર. આ તારીખ તમે સાલ તમે ગોખી મારજો. પર્યાવરણ દિવસ 5 જૂન યાદ રાખજો. બધું એક પેજમાં ઉતારતા જજો. ઓકે, 5 જૂન ગંગા એક્શન પ્લાન 1985. ડેટ વાઇઝ ફેક્ટ વાઇઝ પૂછી શકે છે પ્રશ્ન, એકાદ માર્ક્સમાં અહીં આવી શકે છે. 13મા નંબરનો પ્રશ્ન. સૌર પ્રદૂષણનો એકમ શું? સૌર પ્રદૂષણ અમને આપણે કન્ફ્યુઝ કરવા મૂકી દીધી. અહીંયા અવાજ, આપણે અવાજ શેમાં માપીએ? તો અવાજનો એકમ એ જ સૌર પ્રદૂષણનો એકમ થાય. તો આનો જવાબ આવશે ડેસિબલ કે ડીબી. એનો સિમ્બોલ થાય ડીબી. ઓકે, ડેસિબલ, એટલે કે બી ઇઝ ધ
રાઈટ આન્સર. 14મા નંબરનો પ્રશ્ન, વંદન પ્રદૂષણ શું છે? ઓપ્શન એ ધ્વનિ પ્રદૂષણ, ઓપ્શન નંબર બી પ્રકાશ પ્રદૂષણ, ઓપ્શન નંબર સી થર્મલ પ્રદૂષણ, ઓપ્શન નંબર ડી વાયુ પ્રદૂષણ. સાચો જવાબ આવશે વંદન પ્રદૂષણ એ છે વાયુ પ્રદૂષણ. ડી ઇઝ ધ રાઈટ આન્સર. 15મા નંબરનો પ્રશ્ન, વન્યજીવ સુરક્ષા અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? 1972માં, 1981, 1995, 2001. સાચો જવાબ આવશે 1972માં લાગુ પડ્યો હતો. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ગંગા એક્શન પ્લાન ક્યારે હતો? 1985. યાદ રાખજો 1985. વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972. એક પેજમાં ઉતારતા જજો આવી તારીખો ફેક્ટ વાઇઝ. 16મા નંબરનો પ્રશ્ન, ચિપકો આંદોલન કયા દેશ સાથે સંકળાયેલું છે? એકદમ સહેલો પ્રશ્ન, એ ભારત સાથે સંકળાયેલું છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. જવાઈ ગયેલો ક્વેશ્ચન છે. 17મા નંબરનો પ્રશ્ન, ગ્રીન રેવોલ્યુશન માટે જાણીતા વૈજ્ઞાનિક કયા? એમ.એસ. સ્વામીનાથન, સી.વી. રામન, વર્ગીસ કુરિયન, જવાહરલાલ નહેરુ. સાચો જવાબ આવશે એમ.એસ. સ્વામીનાથન. એ ઇઝ ધ રાઈટ આન્સર. 18મા નંબરનો ક્વેશ્ચન, ઓર્ગેનિક ફાર્મિંગમાં શું વપરાતું નથી? રાસાયણિક ખાતર, ખેતી, સજીવ ખાતર, જીવામૃત. આમાં વપરાતું નથી એ છે રાસાયણિક ખાતર. એ ઇઝ ધ રાઈટ આન્સર. 19મા નંબરનો ક્વેશ્ચન, સોલર એનર્જી એ કઈ ઉર્જાનો પ્રકાર છે? અવનવી, નવનીત, જૈવ કે થર્મલ? 19માં આન્સર આવશે એ નવનીત એનર્જી છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. 20મા નંબરનો ક્વેશ્ચન, વાવાઝોડામાં કેન્દ્રને શું કહેવાય? આંખ, કાન, મૂળ, તાપ. તો એને કહેવામાં આવે છે આંખ. વાવાઝોડું હંમેશા ભૂકંપની સાથે આવે. આ પૃથ્વીની આપણી સપાટી છે, અહીંયા નીચે આવ્યો છે જ્વાળામુખી. તો વાવાઝોડાનું કેન્દ્ર અહીંયા હોય, પણ જ્યારે જમીન સાથે અહીંયા અડે, જમીન નડે અહીંયા આ પોઈન્ટ પર, તો એને કહેવાય એપી સેન્ટર કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય એપી સેન્ટર. એપી સેન્ટર. ઓકે, એપી સેન્ટર કહેવાય. ગુજરાતીમાં કહેવાય નિર્ગમન કેન્દ્ર. નિર્ગમન કેન્દ્ર. કોઈક એમને એવું પૂછે તમને કે ભૂકંપની સૌથી વધારે અસર ક્યાં થાય? કેન્દ્ર પર થાય, કેન્દ્ર પર થાય કે એપી સેન્ટર પર થાય? તો એની સાચી અસર અહીંયા એપી સેન્ટર પર થાય છે. ઓકે, તો એના નિર્ગમન કેન્દ્ર પણ કહી શકાય છે. અને આને કહેવાય આંખ કહેવાય. વાવાઝોડામાં જે કેન્દ્ર હોય અહીંયા, આને કહેવાય આંખ કહેવાય. આ ભૂકંપ વિશે હતું. ઓકે, વાવાઝોડા વિશે નહીં. વાવાઝોડાનું તમને સમજાવી દઉં. સોરી, પણ વાવાઝોડું તમને સમજી લીધું. ભૂકંપ સમજી લીધું. હવે આગળ વાવાઝોડું. વાવાઝોડું કે એટલે ચક્રવાત. ચક્રવાત આવી રીતે વી આકારમાં રચાય. વી આકારમાં આમ ગુંડરમીઓ મારતો જાય. ઓકે, જે અહીંયા વચ્ચે હોય એને આંખ કહેવામાં આવે છે. આંખ, આંખ કહેવામાં આવે છે. વી આકારમાં રચાય એટલું યાદ રાખવાનું. કોઈ પૂછે કે વાવાઝોડું એટલે કે ચક્રવાત કઈ દિશામાં રચાય, કયા અંગ્રેજી લેટર પ્રમાણે? તો આ વી આકારમાં રચાય. આ રીતે વી હોય, અહીંયાથી ચાલુ થાય, આમ ઘુમરીઓ મારતું જાય. આવી રીતે ચક્રવાત રચાઈ શકે છે. ઓકે, 21મા નંબરનો પ્રશ્ન, નાઇટ્રોજન ચક્રમાં મુખ્ય ભૂમિકા કોની છે? વૃક્ષ, બેક્ટેરિયા, માછલી કે હવા? 21મા નંબરનો ક્વેશ્ચન. તો આમાં જે મુખ્ય ભૂમિકા છે તે બેક્ટેરિયાની છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 22મા નંબરનો પ્રશ્ન, બ્લુ પ્લેનેટ કોને કહેવાય? આ એકદમ સહેલો પ્રશ્ન છે. એ પૃથ્વીને કહેવાય છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. 23મા નંબરનો પ્રશ્ન, બીઓડી નું પૂરું નામ કયું? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બેઝિક ઓક્સિજન ડેન્સિટી, બાયો ઓઇલ ડિમાન્ડ, બાયો ઓક્સિજન ડેટા. 23માનો આન્સર આવશે બીઓડી નું પૂરું નામ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ.
એ ઇઝ ધ રાઈટ આન્સર. 24મા નંબરનો પ્રશ્ન, જળ પ્રદૂષણનું માપ કોની મદદથી થાય છે? COD, LOD, SOD કે POD? તેનો સાચો જવાબ છે COD. એ ઇઝ ધ રાઈટ આન્સર. 25મા નંબરનો પ્રશ્ન, નોઇઝ પોલ્યુશન કંટ્રોલ એક્ટ કઈ સાલમાં આવ્યો હતો? 1987, 1981, 1995 કે 2000? આ એક્ટ આવ્યો હતો 1995ની સાલમાં આવ્યો હતો. સી ઇઝ ધ રાઈટ આન્સર. 26મા નંબરનો ક્વેશ્ચન, પર્યાવરણ પ્રભાવ આંકલન એટલે કે EIA કેમ કરાય છે? પ્રોજેક્ટના અસરનો અભ્યાસ કરવા માટે, નદીઓ માપવા માટે, વસ્તી ગણતરી કરવા માટે કે વરસાદ માપવા માટે? તો સાચો જવાબ આવશે પ્રોજેક્ટના અસરનો અભ્યાસ કરવા માટે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 27મા નંબરનો પ્રશ્ન, ઓઝોન છિદ્ર કે ઓઝોન જે ભંગાણ પડ્યું છે એ સૌથી વધારે ક્યાં છે? ભારત, આફ્રિકા, ધ્રુવો કે USA? તો એ ધ્રુવો ખાતે છે. બરોબર, ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. 28મા નંબરનો પ્રશ્ન, CO2 વધારે કઈ જગ્યાએ ઉત્પન્ન થાય એટલે કે ક્યાં ઉત્પન્ન થાય છે? ઉદ્યોગો, સમુદ્ર, પ્રાણી કે વન? આ બધાને ખબર છે કે બહુ વધારે ઉત્સર્જન કરતું હોય તો એ ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રી છે, એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર. 29મા નંબરનો પ્રશ્ન, WWFનું મુખ્ય કાર્ય કયું? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન, વોટર પોલ્યુશન, ઇન્ડસ્ટ્રી, ફોરેસ્ટ ફાયર? આનો સાચો જવાબ છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન. એ ઇઝ ધ રાઈટ આન્સર. 30મા નંબરનો પ્રશ્ન, કયું પ્રદૂષણ માનવને ઝડપી અસર કરે છે? જમીન, પાણી, વાયુ કે ધ્વનિ? તો આનો સાચો આન્સર છે વાયુ પ્રદૂષણ માણસને સૌથી વધારે અસર કરે છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. અને હાલના રિપોર્ટ પ્રમાણે ટોપ 10 જે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે એમાં 8 તો આપણા ખાલી ભારતના છે. વિચાર કરો, ટોપ 10માંથી 8 ભારતના છે. એમાં આપણી રાજધાની પહેલા નંબર પર આવે છે અત્યારે. 31મા નંબરનો ક્વેશ્ચન, ગંગા ડોલ્ફિન કઈ નદીમાં મળે છે? જવાઈ ગયેલો ક્વેશ્ચન, જવાબ આવશે ગંગા. એ ઇઝ ધ રાઈટ આન્સર. 32મા નંબરનો પ્રશ્ન, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે આવ્યો હતો? ઓપ્શન નંબર A 1986, 1972, 1999 કે 2001? સાચો જવાબ આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર, એટલે કે 1986 આપણો જવાબ આવશે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 33મા નંબરનો પ્રશ્ન, ફૂડ ચેન કઈ જગ્યાએ પૂર્ણ થાય? આ રીતે ફૂડ ચેન આપણે બનાવીએ કે ચાર અહીંયા એક હોય, અહીંયા તે કઈ જગ્યાએ પૂર્ણ થાય? વિઘટકો પર, ઉત્પાદકો પર, ઉપભોક્તા પર કે પરોપજીવી પર? તે પૂર્ણ થાય છે વિઘટો પર પૂર્ણ થાય છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 34મા નંબરનો પ્રશ્ન, વન ક્ષયથી શું થાય છે? વરસાદ વધે છે, માટી ધોવાણ, જૈવ વિવિધતા વધે કે ઓઝોન વધે? તો સાચો જવાબ આવશે વનનો ક્ષય એટલે નુકસાન થાય તો વરસાદ વધે? તો કોઈ કાળે વરસાદ વધે નહીં. જૈવ વિવિધતા, જંગલ જ નાશ થાય છે તો જૈવ વિવિધતા કેમ વધવાની? ના વધે. ઓઝોન વધી શકે અથવા માટીનું ધોવાણ વધે? તો આનો સાચો જવાબ છે માટીનું ધોવાણ વધે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 35મા નંબરનો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ મુખ્યત્વે કઈ સમસ્યા શેના લીધે થાય છે? કાર્બન વધવાથી, નાઇટ્રોજન, ઓક્સિજન કે ગંદુ પાણી? તો 35માનો જવાબ આવશે કાર્બન વધવાથી થાય છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 36મા નંબરનો પ્રશ્ન, અસરગ્રસ્ત પ્રજાતિને શું કહેવામાં આવે? લુપ્ત, સંકટગ્રસ્ત, વિદેશી કે હાનિકારક? તો સાચો જવાબ આવશે સંકટગ્રસ્ત કહેવાય અસરગ્રસ્તને. બી ઇઝ ધ
રાઈટ આન્સર. 37મા નંબરનો ક્વેશ્ચન. શ્વાસક્રિયા માટે જરૂરી વાયુ કયો? તમે જે શ્વાસ લે એના માટે કયો જરૂરી? આ બધાને ખબર હોય. O2 એટલે કે ઓક્સિજન. બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આગળનો ક્વેશ્ચન નંબર 38. પાણીની જે વરાળ બને એ પ્રક્રિયાને કઈ કહેવાય? સંઘનન, બાષ્પીકરણ, અવક્ષેપન કે વિઘટન? કઈ પ્રક્રિયા કહી શકાય એને? સંઘનન, બાષ્પીકરણ કે વિઘટન? તો એને કેવી હોય તો આપણે કહી શકીએ બાષ્પીકરણ. બી ઇઝ ધ રાઈટ આન્સર. પાણીને ઉકાળ એટલે વરાળ થાય એને શું કહેવાય? બાષ્પીભવન થયું કહેવાય. 39મા નંબરનો ક્વેશ્ચન. સૂકા પાનના ખાતરને શું કહેવામાં આવે છે? ગોબર, કમ્પોસ્ટ, યુરિયા કે રાસાયણિક ખાતર? રાસાયણિક ખાતર તો કોઈ કાળે આવે નહીં. રાસાયણિક ખાતર ના આવે, યુરિયા ના આવે. હવે તમે ગોબર કહો કે કમ્પોસ્ટ કહો, અમે ગમે તે એક નક્કી કરવાનું છે. તો આનો સાચો જવાબ છે એને કમ્પોસ્ટ કહેવાય. બી ઇઝ ધ રાઈટ આન્સર. 40મા નંબરનો પ્રશ્ન. પ્રદૂષકો દૂર કરવા બનાવેલી લીલી પટ્ટી એને શું કહેવાય? ગ્રીન બેલ્ટ, વોટર બેલ્ટ, સ્ટાર બેલ્ટ કે ઓઝોન બેલ્ટ? તો લીલી એટલે શું થાય? ગ્રીન. તો ગ્રીન બેલ્ટ કહેવામાં આવે છે. 41મા નંબરનો ક્વેશ્ચન. ઓઝોન સ્તર કયા વાયુથી બને? O2, O3, CO2 કે N2? તો એ થાય O3 થી બને. બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓઝોન જે સ્તર છે એ આપણા સૂર્યમાંથી 3 પ્રકારના કિરણો આવે. કેટલા પ્રકારના આવે? 3 પ્રકારના. એક UVA, UVB અને UVC. આ 3 પ્રકારના કિરણો સૂર્યમાંથી આવે. સૌથી વધારે ખતરનાક આવા છે UVC. ખતરનાક કિરણો છે આ મધ્યમ ખતરનાક છે. આ સૌથી ઓછા ખતરનાક છે. તો જે ઓઝોન સ્તર છે ને એ આ UVB અને UVC કિરણો શોષી લે છે. આ બંને કિરણો એ શોષી લે, પણ જે UVA કિરણો રહ્યા એ શોષતું નથી. એટલે UVA કિરણો સીધા આપણા પૃથ્વી પર આવે છે. એટલે પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે ઓઝોન સ્તર એ કયા કિરણો સીધા પૃથ્વી પર આવવા દેશે? તો UVA કિરણો આવશે. ઓકે. હવે આગળનો પ્રશ્ન નંબર 42. ચિપકો આંદોલન કઈ સમસ્યા સામે હતું? આ બધાને ખબર છે. જવા ગયેલો પ્રશ્ન છે એ હતું વૃક્ષ કાપવા માટે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 43મા નંબરનો ક્વેશ્ચન. બ્લુ બેબી સિન્ડ્રોમ કયા પ્રદૂષણથી થાય છે? નાઇટ્રેટ, ફ્લોરાઇડ, સીસુ કે નિકલ? શેનાથી થાય છે? તો 43માં જવાબ આવશે નાઇટ્રેટ. એ ઇઝ ધ રાઈટ આન્સર. બ્લુ બેબી સિન્ડ્રોમ નાઇટ્રેટથી થાય છે. 44મા નંબરનો ક્વેશ્ચન. કયું દ્રવ્ય પ્રદૂષક છે? SO2, NO2, એસિડ વરસાદ કે ઔદ્યોગિક નિકાલ? એનો સાચો જવાબ આવશે ઔદ્યોગિક નિકાલ. ડી ઇઝ ધ રાઈટ આન્સર. 45મા નંબરનો ક્વેશ્ચન. સાયલેન્ટ વેલી કઈ જગ્યાએ આવેલી છે? ગુજરાત, તમિલનાડુ, કેરળ કે આસામ? તેનો સાચો જવાબ આવશે સાયલેન્ટ વેલી કેરળમાં આવેલી છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. 46મા નંબરનો ક્વેશ્ચન. બાયોસ્ફિયર રિઝર્વનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? કૃષિ, પ્રાણી સંરક્ષણ, પર્વતો વધારવા કે ખાણકામ? તો એનો મુખ્ય ઉદ્દેશ છે પ્રાણી સંરક્ષણ. બી ઇઝ ધ રાઈટ આન્સર. 47મા નંબરનો ક્વેશ્ચન. પૃથ્વીની સપાટી પર પાણીનું પ્રમાણ કેટલા ટકા છે? 51%, 71%, 85% કે 40%? તો પાણીનું પ્રમાણ 71% છે, જેમાંથી મોટાભાગનું દરિયાનું ખારું પાણી છે. બરોબર. દરિયાનું ખારું પાણી છે. પીવાલાયક વધારે પાણી નથી આપણા જોડે. 48મો પ્રશ્ન. સૌથી વધુ વનો કઈ જાતમાં આવે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તાડના વન,
શંકુવૃક્ષ કે ઝાડવાળા વન? તો એનો સાચો જવાબ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વધારે હોય. એ ઇઝ ધ રાઈટ આન્સર. 49 નંબરનો ક્વેશ્ચન. હવામાં PM 2.5 નો અર્થ શું થાય? 25 સેન્ટીમીટર ભાગી કણ, 2.5 mm ભાગી કણ, 2.5 UM ભાગી કણ કે 25 UM ભાગી કણ? માઇક્રોન કહેવાય UM એટલે. ઓકે, એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 2.5 માઇક્રોન ભાગી કણ. સી ઇઝ ધ રાઈટ આન્સર. 50મા નંબરનો ક્વેશ્ચન. પરમાણુ ઉર્જા કયા તત્વથી બને છે? યુરેનિયમ, નાઇટ્રોજન, આયર્ન કે હિલિયમ? તો પરમાણુ ઉર્જા યુરેનિયમથી મળે છે. અને આપણા ઇન્ડિયામાં યુરેનિયમ મળતું નથી, 0% યુરેનિયમ છે. તો યુરેનિયમ જેવું આપણા જોડે કયું મળે છે? તો થોરિયમ. ઓકે, આપણા ભારતમાં બહુ મળે છે, પણ એક સમસ્યામાં એવી છે કે જે પણ પરમાણુ રિએક્ટરો જેનાથી ચલાવવાના હોય એના માટે ઈંધણ તરીકે યુરેનિયમ વપરાય છે. યુરેનિયમ વપરાય છે જે ઈંધણ તરીકે, એના જ મશીનો બનાવેલા છે. થોરિયમના એક મશીન હજુ સુધી બન્યા નથી. ભારત આના પર રિસર્ચમાં છે. હજુ આવતા વર્ષમાં બનાવે તો આપણે આગળ આવી શકીએ. યુરેનિયમથી વીજળી બહુ જ ઉત્પન્ન કરી શકાય છે, પણ આપણા જોડે એવા કોઈ આપણા જોડે યુરેનિયમ નથી, અને યુરેનિયમથી જે બને વીજળી એવા સાધનો આપણને કોઈ આપતું નથી. કારણ કે જે ન્યુક્લિયર NPTની સંધિ હતી, એનર્જીના જે 48 દેશો છે અત્યારે, એનર્જીમાં 48 દેશો છે, એમાં 47 દેશો આપણું સમર્થન કરે છે. આનું યુરેનિયમની ટેકનોલોજી લેવા માટે આનું સભ્ય બનવું જરૂરી છે. એના માટે 48 દેશો આપણને હા પાડવા જોઈએ. આમાંથી 47 દેશો આપણને હા પાડી દેશે, પણ એક છે આપણો જે પડોશી દેશ ચીન એ ના પાડે છે. એના માટે આપણે આનું સભ્ય હજુ સુધી બની શક્યા નથી, અને યુરેનિયમની ટેકનોલોજી હજુ આપણા સુધી આવી શકી નથી. એટલા માટે હજુ આપણે યુરેનિયમથી જે વીજળી ઉત્પન્ન કરીએ છીએ એ કરી શકતા નથી. હવે આગળનો પ્રશ્ન 51મો. વન્યજીવ અભયારણ્યનું મુખ્ય કાર્ય કયું? પ્રવાસન, વનસ્પતિ ઉગાડવી, પ્રાણી સંરક્ષણ કે જમીન માપણી? તો એનું મુખ્ય કામ છે પ્રાણીઓનું સંરક્ષણ કરવું. સી ઇઝ ધ રાઈટ આન્સર. 52મા નંબરનો ક્વેશ્ચન. ગ્લોબલ વોર્મિંગથી શું વધે? સમુદ્ર સ્તર, ઓક્સિજન, માટીની ઉપજ કે વનસ્પતિ રંગ? આ બધાને જ ખબર હોય કે આનાથી સમુદ્ર સ્તર વધે. ઇઝ ધ રાઈટ આન્સર. 53મા નંબરનો પ્રશ્ન. ધ્વનિ પ્રદૂષણની સીમા દિવસ દરમિયાન કેટલી હોય છે? 90 ડેસિબલ, 55 ડેસિબલ, 75 ડેસિબલ કે 120 ડેસિબલ? તેનો સાચો જવાબ છે દિવસ દરમિયાન 75 ડેસિબલ હોય છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. 54મા નંબરનો ક્વેશ્ચન. ઈ વેસ્ટમાં શું આવે? ધાતુ, જૂના ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક કે કાગળ? તો એનો સાચો જવાબ આવશે જૂના ઇલેક્ટ્રોનિક્સ. બી ઇઝ ધ રાઈટ આન્સર. 55મા નંબરનો ક્વેશ્ચન. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આમાં તો 5 જૂન એટલે પર્યાવરણ દિવસ. ઓકે, પર્યાવરણ દિવસ. હવે બીજા જુઓ. 14 નવેમ્બરના આપણે શું કહેવાય? બાળ દિવસ કહેવાય. ચાચા નહેરુ. ઓકે, 14 નવેમ્બરના બાળ દિવસ કહેવાય. તો 1 ડિસેમ્બર અથવા 22 માર્ચમાંથી આવી શકે છે. તો વિશ્વ જળ દિવસ કયો કહેવાય? 55માં જવાબ આવશે 22 માર્ચ. એક જગ્યાએ તમે આ બધું લખી દેજો. ઓકે, બી ઇઝ ધ રાઈટ આન્સર. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 14 ડિસેમ્બર વિશ્વ બાળ દિવસ, 22 માર્ચ વિશ્વ જળ દિવસ. 56મા નંબરનો ક્વેશ્ચન. રોયલ બંગાળ ટાઈગર ક્યાં જોવા મળે છે? તેનો સાચો જવાબ આવશે સુંદરવન ખાતે જોવા મળે છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 57મા નંબરનો ક્વેશ્ચન. બાયોગેસનું મુખ્ય ઘટક કયું? ઇથાઇલ, હાઇડ્રોજન, મિથેન કે ઓક્સિજન? તો એમાં જવાબ આવશે એનું મુખ્ય ઘટક છે મિથેન વાયુ. મિથેનનું અણુસૂત્ર શું થાય? CH4.
CH4 એટલે કે મિથેન. CH4 મિથેન. 58મા નંબરનો ક્વેશ્ચન, એસિડ રેનનું મુખ્ય કારણ શું? SO2 અને NO2, CO અને H2, O2 અને AR કે ક્લોરીન અને F2? તો 58મા નંબરનો સાચો જવાબ છે SO2 અને NO2. આગળનો ક્વેશ્ચન નંબર 59, ઇકોલોજીકલ પિરામિડ કોના દ્વારા હતું? હેકલ, એલ્ટન, ડાર્વિન કે લેમાર્ક? તો 59મા નંબરનો જવાબ છે એલ્ટન. બી ઇઝ ધ રાઇટ આન્સર. 60મા નંબરનો ક્વેશ્ચન, રિન્યુએબલ એનર્જી કઈ છે? કોલસો, પેટ્રોલ, સોલાર કે ડીઝલ? તો આપણો જવાબ આવશે સોલાર. સી ઇઝ ધ રાઇટ આન્સર. 61મા નંબરનો ક્વેશ્ચન, કાર્બન સિંક તરીકે શું ઓળખાય છે? નદી, દરિયો, વાહનો કે કોલસો? તો એ તરીકે ઓળખાવનાર વ્યક્તિ છે કાર્બન સિંક તરીકે દરિયો ઓળખાય છે. યાદ રાખજો, દરિયો ઓળખાય છે. 62મા નંબરનો ક્વેશ્ચન, ઓઝોન સ્તરનો નાશ કયા રાસાયણિકથી થાય છે? CO2, CFC, H2O કે NO2? NO2 એટલે નાઇટ્રોજન, H2 એટલે હાઇડ્રોજન, CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. તો આમાંથી કોના દ્વારા થાય છે? તો એક જ વસ્તુ છે કે CFC. બી ઇઝ ધ રાઇટ આન્સર. 63મા નંબરનો ક્વેશ્ચન, વિશ્વ ભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલ, 5 જૂન, 21 માર્ચ કે 1 ઓગસ્ટ? તે ઉજવવામાં આવે છે 22 એપ્રિલ. તો 22 માર્ચે શું હતું? યાદ રાખજો. 5 જૂને શું હતું? યાદ રાખજો. આ બધા એક જગ્યાએ તમે લખતા જજો. 64મા નંબરનો ક્વેશ્ચન, એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI એ શું માપે? પાણી, માટી, હવા કે અવાજ? તો સાચો આન્સર છે હવા. એ ઇઝ ધ રાઇટ આન્સર. 64મા નંબરનો ક્વેશ્ચન, ગંગા ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ કયું? પેન્થેરા ટ્રિગર્સ, પ્લાન્ટેશિયા ગેન્ટિકા, એલ્પ્સાઇસ ઇન્ડક્સ કે બોસ ગેરસ? તો સાચું છે પ્લાન્ટિસ્ટા ગેન્ટિકા. બી ઇઝ ધ રાઇટ આન્સર. 66 નંબરનો ક્વેશ્ચન, મેંગ્રોવ ફોરેસ્ટ ક્યાં મળે? રણમાં, પર્વતોમાં, સમુદ્ર કિનારે કે મેદાનોમાં? તો સાચો આન્સર છે આનો સમુદ્ર કિનારામાં મળે. બી ઇઝ ધ રાઇટ આન્સર. 67મા નંબરનો ક્વેશ્ચન, ગોબર ગેસ પ્લાન્ટમાંથી શું બને? કાર્બન મોનોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન કે ઓક્સિજન? તો જવાબ આવશે બનશે મિથેન. એટલે કે બી ઇઝ ધ રાઇટ આન્સર. 68મા નંબરનો ક્વેશ્ચન, ફ્લોરાઇડ વધારે હોય તો શું થાય? હાડકાં નબળા પડે, ડેન્ટલ ફ્લુઓરોસિસ થાય, વાળ ખરે કે ચામડી સૂકી પડી જાય? આનાથી થાય ડેન્ટલ ફ્લુઓરોસિસ. બી ઇઝ ધ રાઇટ આન્સર. 69મો પ્રશ્ન, વાઇલ્ડ લાઇફ વીક ક્યારે ઉજવવામાં આવે છે? 1 થી 7 ઓક્ટોબર, 1 થી 7 જાન્યુઆરી, 5 થી 12 મે કે 12 થી 18 સપ્ટેમ્બર? તો 69માં જવાબ આવશે 1 થી 7 ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઇફ વીક યોજવામાં આવે છે. એ ઇઝ ધ રાઇટ આન્સર. 70મા નંબરનો ક્વેશ્ચન, રાષ્ટ્રીય વન નીતિ ક્યારે ઘડાઈ હતી? 1980માં, 1988માં, 1992માં કે 2001માં? તો આનો સાચો જવાબ આવશે રાષ્ટ્રીય વન નીતિ 1988માં ઘડાઈ હતી. બી ઇઝ ધ રાઇટ આન્સર. 71મા નંબરનો ક્વેશ્ચન,
બાયોગેસ ગ્રીન ઉર્જા ગણાય છે કેમ કે તે સસ્તી છે, શુદ્ધ છે, અવનવી છે કે પ્રદૂષણ રહિત છે? તો બાયોગેસ ગ્રીન ઉર્જા ગણાય છે કારણ કે તે પ્રદૂષણ રહિત છે. ડી ઇઝ ધ રાઇટ આન્સર. 72મા નંબરનો ક્વેશ્ચન, વોટર હાર્વેસ્ટિંગનું મુખ્ય કામ કયું? પાણી ઉડાડવું, પાણીનો સંગ્રહ કરવો, પાણીને તોલવું કે પાણીને ગરમ કરવું? મુખ્ય કામ એનું 1 છે કે પાણીનો સંગ્રહ કરવો. બી ઇઝ ધ રાઇટ આન્સર. 73મા નંબરનો ક્વેશ્ચન, સાયલેન્ટ સ્પ્રિંગ પુસ્તક એ કોનું છે? રેચેલ કાર્સન, ડાર્વિન, નહેરુ કે ટેગોર? જે પુસ્તક લખનાર છે રેચેલ કાર્સન. એ ઇઝ ધ રાઇટ આન્સર. આ પુસ્તકમાં શું છે એવું પુસ્તકમાં તમે કમેન્ટ કરીને મને જણાવી દેજો. 74મા નંબરનો ક્વેશ્ચન, કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? નાઇટ્રોજન, કાર્બન ઉત્સર્જન, ઓક્સિજન કે પાણી? તો કાર્બન ફૂટપ્રિન્ટ દર્શાવે છે કાર્બન ઉત્સર્જન. બી ઇઝ ધ રાઇટ આન્સર. 75મા નંબરનો ક્વેશ્ચન, ગ્લોબલ એટલે વિશ્વ વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 જૂન, 29 જુલાઈ, 12 ઓગસ્ટ કે 5 સપ્ટેમ્બર? તો 29 જુલાઈના રોજ વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે. બી ઇઝ ધ રાઇટ આન્સર. 76મા નંબરનો પ્રશ્ન, સોઇલનું ઇરોઝન અટકાવવા શું કરી શકાય? એટલે કે ખેતીનું ખવાણ કે ધોવાણ અટકાવવા માટે શું કરી શકાય? રોડ બનાવવા પડે, વૃક્ષો વાવવા પડે, ખેતરમાં રસાયણ કરવું પડે, ખડકો તોડવા પડે? તો એના માટે વૃક્ષો વાવવા જોઈએ. બી ઇઝ ધ રાઇટ આન્સર. 77મા નંબરનો ક્વેશ્ચન, વિશ્વ પર્યાવરણ દિવસની 2024ની થીમ કઈ હતી? પ્લાસ્ટિક પોલ્યુશન, લેન્ડ રિસ્ટોરેશન, સેવ વોટર કે ક્લીન એર? તેનો શું જવાબ છે? લેન્ડ રિસ્ટોરેશન. બી ઇઝ ધ રાઇટ આન્સર બી. 78મા નંબરનો પ્રશ્ન, બ્લુ રેવોલ્યુશન સંબંધિત કયું નીચેમાંથી? દૂધ, માછીમારી, અનાજ કે પાક? તે સંબંધિત છે માછીમારી ક્ષેત્રે આવે બ્લુ રેવોલ્યુશન. બી ઇઝ ધ રાઇટ આન્સર. 79મા નંબરનો ક્વેશ્ચન, પ્રદૂષણ નિયંત્રણ માટે કયું વૃક્ષ ઉપયોગી છે? બાવળ, નીમ, ખજૂર કે તાડ? એના માટે નીમનું પેડ વધુ ઉપયોગી છે. બી ઇઝ ધ રાઇટ આન્સર. વધુ ઉપયોગી કીધું એટલે જ નીમ આવ્યું કે બાવળ એ પ્રદૂષણ તો અટકાવી શકે છે. રનમાં તમે જોજો સૌથી વધારે ગાંડા બાવળ કહેવાય. શું કહેવાય? ગાંડા બાવળ. અમારી ભાષામાં ગાંડા બાવળ. રનમાં સૌથી વધારે ગાંડા બાવળ હોય. એ પણ ઉપયોગી છે. ઓકે. 80મા નંબરનો ક્વેશ્ચન, હવામાં કાર્બન ઘટાડવા આપણે શું કરવું જોઈએ? વૃક્ષો કાપવા, પ્લાસ્ટિક સળગાવવું, વધુ વૃક્ષ વાવવા કે રસાયણ વાપરવું? સમજણ આધારિત એકદમ ચવાઈ ગયેલો ક્વેશ્ચન કે વધુ વૃક્ષ વાવવા જોઈએ. સી ઇઝ ધ રાઇટ આન્સર. 81મા નંબરનો ક્વેશ્ચન, ઓઝોન ડે ક્યારે? 16 સપ્ટેમ્બર, 10 મે, 2 ડિસેમ્બર કે 30 જાન્યુઆરી? એ ઉજવવામાં આવે છે 16 સપ્ટેમ્બરના રોજ. એ ઇઝ ધ રાઇટ આન્સર. 82મા નંબરનો ક્વેશ્ચન, કયું પ્રાણી સૂચક પ્રજાતિ ગણાય છે? વાઘ, દેડકો, સિંહ કે હાથી? સાચો જવાબ આવશે દેડકો. બી ઇઝ ધ રાઇટ આન્સર. 83 એટલે કે 83 નંબરનો પ્રશ્ન, રેડ ડેટા બીક શું આપે આપણને? વન નકશા, સંકટગ્રસ્ત પ્રજાતિ યાદી, નદીઓની યાદી કે પાક ઉત્પાદન? તો એ આપણને આપે છે સંકટગ્રસ્ત પ્રજાતિની યાદી. બી ઇઝ ધ રાઇટ આન્સર. 84મા નંબરનો ક્વેશ્ચન,
રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એ કયા અભિગમ છે? તો એ 3R છે. પ્રશ્ન આપણને ઊંધો કરીને એવા પૂછી શકે કે 3R માં બી ઇઝ ધ રાઈટ આન્સર, પણ 3R માં આપણને કયા કયાનો સમાવેશ થાય? આ યાદ રાખવાનું, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. આ ત્રણમાં ગમે તે ઓપ્શન આપી દીધો કે 3R માં કોનો સમાવેશ થાય છે, આપણે આમાંથી એક જ ઓપ્શન આપ્યો હોય અને બીજા ત્રણ અલગ આપ્યો હોય તો ખોરવાનું થાય. એટલે આપણને યાદ રહેવું જોઈએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. 85માં નંબરનો ક્વેશ્ચન, ખારાશયુક્ત જમીન સુધારવા શું વપરાય છે? ચૂનો, જીપ્સમ, સોડિયમ કે હાઇડ્રોજન? તો આનો સાચો જવાબ છે જીપ્સમ, એટલે કે ચારોડી વપરાય છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 86 નંબરનો પ્રશ્ન, ઓક્સિજન સૌથી વધુ કોના કારણે મળે છે? આ જવાઈ ગયેલો પ્રશ્ન, આ પૂછવાની જરૂર પણ નથી. વૃક્ષોના કારણે મળે એવું તમારા મનમાં હશે, પણ ઓક્સિજન સૌથી વધુ વૃક્ષોના કારણે આપણને મળતો નથી. તો કોના કારણે મળે છે? તો એ મળે છે સમુદ્રી શેવાળના કારણે. આપણું રાઈટ આન્સર થાય સી. ઉતાવળમાં ભૂલ કરી દેતા નહીં, મારાથી પણ થઈ ગઈ. સમુદ્રી શેવાળના કારણે આપણને સૌથી વધુ ઓક્સિજન મળે છે. વૃક્ષો તો પાછો કાર્બન ઓક્સિજન લે છે રાતે. ઓકે. 87 નંબરનો પ્રશ્ન, ડેડ ઝોન કોનો પરિણામ છે? હાઈ ઓક્સિજન, ઓછું પાણી, યુટ્રોફિકેશન કે જ્વાળામુખી? તે જવાબ આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. 88માં નંબરનો ક્વેશ્ચન, થર્મોમીટરમાં કયું તત્વ હોય છે? આ પણ જવાઈ ગયેલો ક્વેશ્ચન છે. થર્મોમીટરમાં આવશે પારો. ઓકે, શીશુ પણ ના આવે, નિકલ પણ ના આવે અને ઝિંક પણ આવી શકે નહીં. 89 નંબર, પૃથ્વી પર સૌથી વધુ કયો વાયુ છે? O2, N2, CO2 કે He? તો એ છે પૃથ્વી પર સૌથી વધારે પ્રમાણમાં વાયુ છે નાઇટ્રોજન, એટલે કે N2. બી ઇઝ ધ રાઈટ આન્સર. 90માં નંબરનો ક્વેશ્ચન, સંઘનન પ્રક્રિયા કઈ પ્રક્રિયાનો ભાગ છે? પાણી ચક્ર, નાઇટ્રોજન, ઓક્સિજન કે મેગ્નેશિયમ? તે પ્રક્રિયા છે એ પાણી ચક્રની પ્રક્રિયાનો ભાગ છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 91 નંબરનો પ્રશ્ન, કાર્બનનો મુખ્ય કુદરતી સ્ત્રોત કયો છે? વૃક્ષો, જ્વાળામુખી, સમુદ્ર કે પવન? તો એનો મુખ્ય સ્ત્રોત છે સમુદ્ર. સૌથી વધુ કાર્બન સમુદ્રમાંથી મળી આવે છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. 92મો પ્રશ્ન, નોઇઝ પોલ્યુશનના કારણે શું થાય છે? હૃદય રોગ, સાંભળવામાં તકલીફ, વજન ઘટે કે ઊંચાઈ વધે? તેના કારણે સાંભળવામાં તકલીફ પડી શકે છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 93 નંબરનો ક્વેશ્ચન, ઇકો માર્ક કઈ જગ્યાએ મળી? ખાદ્ય પદાર્થની વસ્તુઓ માટે, પર્યાવરણ મિત્ર વસ્તુઓ માટે, સોનામાં કે ઇલેક્ટ્રોનિક્સમાં? એ મળે પર્યાવરણ મિત્ર વાળી વસ્તુઓમાં મળે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 94 નંબરનો ક્વેશ્ચન, બેટરીમાં કયું એસિડ હોય છે? નાઇટ્રિક, સલ્ફ્યુરિક, એસિટિક કે બેન્ઝોઇક? તો બેટરીમાં હોય છે એ એસિડનું નામ સલ્ફ્યુરિક એસિડ છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 95મો નંબરનો પ્રશ્ન, વરસાદ માપનનું સાધન કયું છે? થર્મોમીટર, હાઇડ્રોમીટર કે રેન ગેજ કે કેલિપર? તો એનો સાચો આન્સર છે રેન ગેજ. સી ઇઝ ધ રાઈટ આન્સર. 96મા નંબરનો ક્વેશ્ચન, ધરતીનું તાપમાન વધે છે કોના લીધે વધે છે? ગ્રીન હાઉસ અસર, વર્ષા, પ્રકાશ કે હિમવર્ષા? તો સાચો જવાબ આવશે ગ્રીન હાઉસ અસર. એ ઇઝ ધ રાઈટ આન્સર. 97મા નંબરનો ક્વેશ્ચન, પીવાનું શુદ્ધ પાણી મેળવવા આમાંથી કયું ઉપયોગી છે? એટલે ક્લોરિનેશન,
હાઇડ્રોજન કે મીઠું? તો એના માટે ક્લોરિનેશન ઉપયોગી છે. પાણી આપણે શુદ્ધ કરીએ ને પછી એમાં ક્લોરીન ઉમેરવામાં આવે છે. ક્લોરીન ઉમેરવામાં આવે છે. 58મો નંબરનો પ્રશ્ન, વન્યજીવ ફોટોગ્રાફી દિવસ કયો? 1 માર્ચ, 5 જૂન, 10 ઓગસ્ટ કે 1 સપ્ટેમ્બર? 58મો નંબર છે, આનો જવાબ છે 1 સપ્ટેમ્બર. ડી ઇઝ ધ રાઇટ આન્સર. 99મા નંબરનો ક્વેશ્ચન, પ્રોજેક્ટ ટાઇગર ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? 1970, 1973, 1980 કે 1985? તો શરૂ થયો તો 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. બી ઇઝ ધ રાઇટ આન્સર. 100મા નંબરનો ક્વેશ્ચન, પર્યાવરણ માટે સૌથી અસરકારક શું છે? વધુ વાહનો, એકલા ઝાડ, વનોનું સંરક્ષણ કે ખાણકામ વધારવું? તેનો સાચો જવાબ છે વનોનું સંરક્ષણ. સી ઇઝ ધ રાઇટ આન્સર. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. તમારે જો PDF જોઈતી હોય તો 7283894109 પર મેસેજ કરજો. હાય કરીને લખજો પર્યાવરણ PDF. પર્યાવરણ PDF 10 રૂપિયામાં તમને મળી જશે. હું QR કોડ સ્કેન કરી મોકલીશ તમને. સ્કેન કરીને તમે પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ આ નંબર પર મોકલી દેજો. હું તમને PDF સેન્ડ કરી દઈશ વિથ આન્સર. ઓકે, ત્યાં સુધી જય માતાજી. હસતા રહો, વાંચતા રહો, તૈયારી મસ્ત કરતા રહો. થેન્ક યુ.